કરવાનું ભૂલતા નહીં અને આપણો હવે 4000 વોચ ઘંટાનો ટાઈમ બાકી છે કેમ કે સબસ્ક્રાઈબર તો આપણે શાક ને રોટલા બની રહ્યા છે અને એક દૂધ છે તો આપણું ખાવાનું રેડી થઈ ગયું છે। તો હેલો દોસ્તો, કેમ છો? જય માતાજીના આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ। તો આજ છે આઠમ ને નોરતાની આઠમ છે એટલે કે આજ છેલ્લો દિવસ છે અને આજ માતાજીના નિવેદ પણ હોય અને આપણા માટે તો નથી પણ બીજાના માટે નિવેદ હોય એટલે આપણા મઢે જવાનું છે અને પછી જઈશું મઢે। પણ પહેલાં તો આપણે વીઆઈસી અહીં ગયો તમે જોઈ શકો છો આપણે બકરામાં વ્યાય છીએ। ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો। અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે, સાંજના 5 વાગી ગયા એટલે અમને ઘરે જવાનું છે। પછી ઘરે જઈને માતાજીના મઢે પગે લાગવા જવાનું છે અને વિડીયો તમને દેખાડીશું। વિડીયોમાં સુધી બનાવ્યો અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આગળ ને જો આવું વાતાવરણ છે કાંક અને વરસાદ તમે જોઈ શકો છો વરસાદ આવે છે અને સામે છે ને એકદમ વરસાદ જ દેખાય છે તમે સામે જોઈ શકો છો ને અંધારું થઈ ગયું છે એટલે હવે વરસાદનો ફોન પણ પલળી રહ્યો છે તો આપણે આગળ પછી વિડીયો બનાવશું। તો બન્યા રહો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણો હવે 4000 વોચ ઘંટાનો ટાઈમ બાકી છે કેમ કે સબસ્ક્રાઈબર તો આપણે પૂરા થઈ ગયા છે એટલે પૈસા આવવામાં 4000 વોચ ઘંટા ઘટે છે। તો થોડો વિડીયો જોવો એટલે વોચ ઘંટા પૂરો થઈ જાય અને મળીએ આગળ। અમારી સામે જે અમારા ગામનું તળાવ છે અને એના સીધું જવાનું છે દાદાની દેરીએ અને એના જઈને તમને દેખાડીશ તો વિડીયોમાં સુધી બનાવો। તો તમે જોઈ શકો છો અમારા ગામનો જે તળાવનો નજારો કાંક આવો છે અને મસ્ત એવો નજારો આવી રહ્યો છે અને સામે પાળે આપણે જવાનું છે અને રખા દાદાની દેરીએ। તો વિડીયોમાં બન્યા રહો અને તમે જો અહીં ક્યાં ગામ છે આપણું। તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે રખા દાદાનું મંદિર છે અને અહીંયા પડખે તળાવ છે આપણા ગામનું એટલે અહીંયા પડખે દેરી છે દાદાની એટલે કે તમે જોઈ શકો છો। અને હવે આપણે અગરબત્તીને એવું કરી નાખવી તો વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંનો કાંક આવો નજારો છે તમે જોઈ શકો છો મસ્ત એવો નજારો છે અને અહીંયા આપણે દાદાના દર્શન કરી લીધા છે હવે અને હવે અહીંથી આપણે નીકળશું ઘરે અને ઘરે જઈને જે ઘણા કામ છે તો આપણે ઘરે જઈશું। તો આ હતી દાદાની દેરી અને તમે દર્શન બધાએ કરી લીધા છે તો અહીંથી આપણે નીકળીએ છીએ। તો સાંજ થઈ ગઈ છે ને આપણે ખાવાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો શાક ને રોટલા બની રહ્યા છે અને એક દૂધ છે તો આપણું ખાવાનું રેડી થઈ ગયું છે તો આપણે પહેલાં ખાઈ લઈએ અને પછી વિડીયોને ચાલુ કરશું। તો આપણે ખાઈ લીધું છે ને હવે કામ પૂરું થઈ ગયું છે ને રાત થવા આવી છે એટલે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કર્યું છે અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક નવા વિડીયોમાં, તાલક બધાને જય માતા।